પણ રોજિંદે થોડીક વાત હોય એને બોલાવા ચલાવવા, એને થોડુંક રાખવું, એનું બોલાવી ચલાવી લેવા, એનું થોડુંક માન સન્માન જાળવી લેવું, તો શું ઘરમાં શાંતિ રહે. અને વડીલોને પણ મોટી ઉંમરે ધરપત રહે કે મને ઘરમાં 2 જણા પૂછે છે, મારો આદર રાખે છે. તમે ઓફિસથી સાંજે આવો ને ઘરમાં વૃદ્ધ મા બાપ હોય ને તો પ્રેમથી એના રૂમમાં જઈને એકવાર મળી આવવાનું. પપ્પા કેમ છો? આખો દિવસ કેવું રહ્યું? મમ્મી કેમ છે? આખો દિવસ કેવું રહ્યું? દવા લીધી હતી? જમ્યા? તો કે ના બાકી, ચાલો જમીએ. બસ આ 3 જ વાક્યો. પણ that 3 sentences by you at the end of the day proves tremendous energy and joy in their lives. એ કિંમત જબરજસ્ત છે. આ તમે પ્રેક્ટિકલી ટ્રાય કરજો. એને એમ થાય કે રોજ દીકરો મને રૂમમાં મળવા આવે છે, બસ એટલો જ મોટી ઉંમરે આ લોકોને આ 2-3 વસ્તુની જ અપેક્ષા હોય છે. એટલું તો આપણે સંતાન તરીકે કરવું જોઈએ, તો એ ઈગો ઇશ્યુઝ બધા થોડા દૂર થાય. એટલે એ પણ એક પરિવારમાં એકતા સ્થપાઈ જાય, શાંતિ રહે અને દરેકને મજા આવે રહેવાની. બીજી એક વાત છે કે પરિવારજનો માટે થોડી ટોલરન્સ અને એક્સેપ્ટન્સ રાખવાનું. હવે નક્કી છે એક ભેગો પનારો પડ્યો છે અને તમારી ચોઈસથી પડ્યો છે. યસ ઓર નો? બરોબર ને? તમારી પોતાની ચોઈસથી તમે હા પાડી, પછી તમે લગ્ન થયું ને પછી સાથે રહ્યા, તો નો મેન ઓર નો વુમન ઇઝ 100% પરફેક્ટ. રાઈટ ઓર રોંગ? બધાનું 60-70% સુધી મેક્સિમમ ચાલતું, આમ તો 60% જ. 60% મેચિંગ આવશે. 40% ઇઝ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ એન્ડ એડજસ્ટમેન્ટ. તો એ થોડું કોમ્પ્રોમાઇઝ કરી દેવાનું. ખબર છે કે આનો આ સ્વભાવ છે, આની આ મર્યાદા છે, એટલે આપણે એ સ્વીકારી લેવાની. ને કદાચ ખબર નહીં પેલો પોલિશ વાળો પ્રસંગ અહીંયા કહેલો, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાકરીમાં હતા અને એ વખતે 1955 સાલની આ વાત. આપણા લંડનમાં આપણું ભવ્ય શિખરબદ્ધ મંદિર બંધાયું, એનો સ્વામિનારાયણ પ્રકાશ જે આપણું મંથલી મેગેઝિન આવે છે એનો આ વિશેષાંક હતો કે આપણું લંડન મંદિરનો આખો ઉત્સવ. હવે એ વખતે ઉત્સવે બાપાએ બધા હરિભક્તોને આજ્ઞા કરેલી તમે પથ્થર ઘસજો, અને બાપા એવું બોલેલા કે પથ્થર ઘસશે ને એના સ્વભાવ ઘસાઈ જશે. મોટા પુરુષના આશીર્વાદ નાની સેવામાં પણ જોડીને આપણા મોટા સ્વભાવ કાઢી નાખે. અને પથ્થર ઘસવા, પથ્થર તો ઘરાઈથી કરીને ઇન્ડિયાથી જતા હતા, પણ ભાઈ ડિઝાઇન ને બધું હોય, પથ્થર આખો તૈયાર થઈ ગયો હોય કોતરકામથી, પછી એને નાના એમરી સ્ટોનમાં આટલા એમરી સ્ટોનથી આપણે હાથથી ઘસવું પડે. બહુ મેન્યુઅલ બધું છે, જેથી કરીને જે પેલો પથ્થર હોય એકદમ લીસો થાય. થોડો ખરબચરો રહી ગયો હોય એ લીસો થઈ જાય અને બહુ સરસ એનો લુક પણ સરસ આવે મંદિરનો, એકદમ પોલિશ્ડ હોય. હવે એ સંબંધી વાત આવી કે બાપાએ આવા આશીર્વાદ આપેલા. લંડનના હરિભક્તો નાના મોટા ભાઈ બધા બહુ શ્રદ્ધાથી સેવા કરી. હવે એ સંબંધી આર્ટિકલ વંચાતો, તેમાં જે સંત વાંચતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ ભોજન કરતા હતા, જે સંત વાંચતા હતા ને એનું ભણતર થોડું ઓછું હતું અને ઘણા બધાને સ અને શ વચ્ચે પ્રશ્ન હોય છે. શ એટલે મીંડા વાળો સ અને સ વચ્ચે લીટી વાળું, એટલે હવે એમને એ સ્લીપ ઓફ ટંગ હશે. એટલે આ વાત આવીને એમાં આવ્યું કે ભાઈ પથ્થર પોલિશ કરવાના, તો પોલિશના બદલે એનાથી પોલીસ બોલાઈ જાય. એટલે પહેલી વખત બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી કે પથ્થર પોલિશ કરવાના, એવું આમ પ્રકાશ વાંચતા વાત. એટલે આપણા જેવા 2-4 જણા સામે બેઠા હશે, એ હસ્યા વળી. સ્વામી કે બોલ્યા નહીં. કેરી ફોરવર્ડ થયું, પાછું એકાદ પેરેગ્રાફ વંચાયો. ભોજન દર્શનમાં લગભગ 30-40 જણા બેઠા હશે. પાછું એકાદ પેરેગ્રાફ વંચાયો, પાછા શબ્દ, એટલે પાછા સંત બોલ્યા કે પથ્થર પોલિશ કરવાની આ સેવા બધા હરિભક્તોએ કરી. એટલે વળી કોકે કીધું કે પોલિશ નહીં, પોલિશ. 2 વખત બોલાવડાયું, પોલિશ નહીં, પોલિશ. એટલે પેલા પ્રયત્ન કર્યો બોલવાનો. હવે પાછું ત્રીજી વખત પાછો શબ્દ આવે તો પાછું, હવે તરત તો ક્યાંથી ખ્યાલ આવી જાય આવો, તરત આટલો જલ્દી સુધારો થાય ને, એટલે પાછું બોલ્યા કે પથ્થર પોલિશ કરવાના. એટલે કોક હસ્યું. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે આમ કોળીઓ મોઢામાં મૂકતા હતા ને અટકી ગયા. એક અદ્ભુત વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જે આપણે બધાએ હૃદયમાં રાખવા જેવી વાત. આપણા પરિવારજનો માટે અને જે 15-25 વ્યક્તિઓ આપણે જીવનમાં નક્કી કરી હોય કે આ 15-25 વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ જ છે, જેના સપોર્ટથી હું લાઈફ સારી રીતે પૂરું કરી. એટલે
ખાલી ફિઝિકલ કે ફિનાન્શિયલ સપોર્ટની વાત નથી, પણ એક ઇમોશનલ સપોર્ટ રહે, ફ્રેન્ડશિપ રહે, રિલેશનશિપ રહે, એવી 15-25 વ્યક્તિઓ જે આપણે નક્કી કરી હોય જીવનમાં, એની માટે આ વાક્ય આપણે હૃદયસ્થ કરી રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ સુપર્બ વાક્ય બોલ્યા. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. સ્વામી બોલ્યા, સ્વામી કે જુઓ, એકવાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા છે, પછી આપણે એને એડજસ્ટ થઈ જવાનું. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે ભલે પોલીસ બોલે, તમે પોલીસ સાંભળો ને. કેટલી સરસ વાત છે બોલવા. આ બહુ સમજવા જેવી વાત છે. આ વેદ વાક્ય જેવી વાત છે. એકવાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા, પણ હવે આપણે વ્યક્તિ સાથે રહેવાનું જ છે, આ વ્યક્તિ સાથે કામ કરવાનું જ છે, આ વ્યક્તિ સાથે જીવનભરનો પનારો છે જ. તો પછી આવી નાની નાની વાતોમાં બધું કચકચ ને માથે લઈને ફરવું ને કઈ ટોકું વઢવું ને એની બે જગ્યાએ વાત કરવી ને હસી મજાક કરવીનો કોઈ અર્થ નથી. ત્યાંમાં મોટો સિદ્ધાંત તૂટી જાય છે. એમ આપણા પરિવારજનમાં ધારો કે કોઈને મોડા ઉઠવાની ટેવ હોય, તમે એક બે વાર એને કોઈ ખરાબ અને ટ્રાય કરતો હોય, ના ઉઠી શકતો, વળી રાત્રે મોડે સુધી જાગતો હોય, તો સવાર મોડું, એવી કોકને કદાચ ટેવ હોય. સમજીએ છે કે આ ટેવ સારી નથી, થોડો સુધારો થાય તો સારું. તમે 2 વાર ટોકો, 2 વાર કહો, પછી ના સુધારો થયો ને તો છોડી દેવાનું. આ કઈ એવી મોટી વસ્તુ છે નહીં. ખ્યાલ આવ્યો? તો શું પરિવારમાં થોડું સ્થિરતા રહે. તો આવી નાની નાની આદતો ઘણી બધી હોય. આવી નાની નાની આદતો ઘણી બધી હોય, તો એ સિદ્ધાંતિક આદતો નથી. એટલે પરિવારમાં એવી સિદ્ધાંતિક આદતો કોઈ હોય અને એમાં ભંગ થતો હોય તો બરોબર છે, વડીલ તરીકે આપણે ટોકીએ. પણ આવી કોઈ સિદ્ધાંતિક આદતો ના હોય તો મોટું મન રાખવું, જતું કરવું, એ એક પરિવારજન તરીકે આપણી જવાબદારીમાં આવે છે, આપણા ફરજમાં આવે છે. અને આપણે એવી રીતે મોટું મન રાખીને અવશ્ય પરિવારમાં એવી રીતે જ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમ પૂજ્ય કોઠારી સ્વામી આપણી સભામાં પધાર્યા છે, આપણે સૌ એમને આવકારીએ છીએ. તો એ પણ એક વાત છે, એ પણ આપણું એક વર્તણૂક છે અને એ પણ આપણી એક જવાબદારી છે. બીજો એક દ્રષ્ટિકોણ પારિવારિક એકતા માટે કે આપણે આપણા સંતાનોને અત્યારના મોડર્ન જમાના પ્રમાણે ઇલેક્ટ્રોનિક ગેજેટના વિવેક યુક્ત વર્તન ખૂબ શીખવાડવું પડશે. આપણે મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ કે કોમ્પ્યુટરના વિરુદ્ધની વાત નથી. એનો ઉપયોગ જરૂરી છે. મોબાઈલ ફોન જોઈએ તમારા સંતાનોને કમ્પ્યુટર જોઈએ, ઇન્ટરનેટ પણ જોઈએ, કારણ કે એને હોમવર્ક કરવાનું છે, સ્કૂલમાં એ રીતની સિસ્ટમ છે, કોલેજમાં છે, એને કંઈક સર્ફિંગ કરવું હોય, એને માહિતી મેળવવી હોય. પણ થોડોક એને વિવેક તો આપણે શીખવાડવો પડે અને થોડીક મર્યાદા પણ આપણે રાખવી જોઈએ. તમારા સંતાનને જ્યાં સુધી એ મેચ્યોર એજમાં નથી આવ્યો ત્યાં સુધી એને મોબાઈલ ઉપર નેટ અપાય જ નહીં. એ મોબાઈલ ઉપર તમે એને નેટ આપો ને મેચ્યોર એજમાં નથી આવ્યો ત્યાં સુધી યુ આર સ્પોઇલિંગ હિઝ ફ્યુચર. એવી રીતે ઘરમાં તમારે પીસી હોય તો એમાં નેટ આપવું પડે, કારણ કે ઘણી વખત એનું હોમવર્ક કે એનું ટ્યુશનના વર્ક બધું એને મેલમાં આવતું હોય ટીચર તરફથી. પણ જે પીસી ઉપર તમારા સંતાનને તમે ઇન્ટરનેટ આપો, એ પીસી ઘરમાં જાહેરમાં મૂકવું, કોમ્પ્યુટર જ્યાંથી વડીલોની અવર જવર રહે, પણ તમે તમારા સંતાનને એના રૂમની અંદર પીસીમાં નેટ આપશો તો અગેન ઇટ ઇઝ ડેન્જરસ એન્ડ યુ આર સ્પોઇલિંગ હિઝ ફ્યુચર. જેને આઈફોન શોધ્યો, સ્ટીવ જોબ્સની વાત કરું છું, બધા એનું નામ સાંભળ્યું હશે. સ્ટીવ જોબ્સ હમણાં 3 વર્ષ પહેલા 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. એને જે સંશોધનો એમણે આપ્યા છે એને આખા જગતની કરવટ બદલી નાખી. એમણે આઈપોડ આપ્યું, પછી આઈપેડ આપ્યું, આઈફોન આપ્યું, આઈક્લાઉડ આપ્યું. એ વ્યક્તિ એ હમણાં 2-3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા પછી એમના 2 ખાસ નાનપણના મિત્રો, એક ક્રિસ એન્ડરસન અને બીજા નિક બેલ્ટન, એ બંને જણાએ એમનું જીવન ચરિત્ર લખ્યું, બાયોગ્રાફી લખી. અને બાયોગ્રાફીનું ટાઇટલ જ છે સ્ટીવ જોબ્સ, બસ એટલું જ. કારણ કે આ એક મોટું બ્રાન્ડ નેમ હતું ઇટસેલ્ફ, સ્ટીવ જોબ્સ. એ અંતર્ગત એમને એક પ્રસંગ સરસ લખ્યો છે કે એકવાર સ્ટીવ જોબ્સે અમને એમના ઘરે ફેમિલી ડિનર પર બોલાવ્યા. અમે ઘરે ગયા અને સાહજિક જ
કે મેં વાત શરૂ કરી કે સ્ટીવ, આઈ વોઝ થિંકિંગ ધેટ ધી વોલ્સ ઓફ યોર હાઉસ મસ્ટ બી જાયન્ટ ટચ સ્ક્રીન્સ. હું તો એમ સમજતો હતો તારા ઘરની મોટી મોટી દિવાલો બધી ટચ સ્ક્રીન જ હશે એમ. સાજીદ મસ્તી કરતા હતા. એમાં સ્ટીવ જોબ્સની 13 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો બધે ફેમિલી બધા ડિનરમાં સાથે બેઠા હતા. 2 ફેમિલી બેઠા હતા. એમાં નિક બિલ્ટન લખે છે કે મેં સ્ટીવ જોબ્સે પૂછ્યું કે તારા સંતાનો કયો આઈફોન ઉપયોગ કરે છે? સ્ટીવ જોબ્સ કે બંને બેઠા પૂછ્યું. એટલે સ્ટીવ જોબ્સે એના દીકરી અને દીકરાને પૂછ્યું કે વિચ આઈફોન ડુ યુ યુઝ? એટલે દીકરી એકદમ આમ દીકરી આમ નીચું દ્રષ્ટિ કરી ગયા. એટલે ફરી વખત સ્ટીવ જોબ્સને એમને પૂછ્યું. ત્યારે સ્ટીવ જોબ્સે કીધું કે માય ચિલ્ડ્રન દે હેવ નોટ ટચ્ડ એન આઈફોન. નિક બિલ્ટન કે મારા હાથમાંથી ચમચી છટકી ગઈ કે શું વાત કરે, તારા સંતાનો જે આઈફોન અડ્યા નથી? ત્યારે સ્ટીવ જોબ્સ બોલ્યા કે આનું સર્જન મેં કર્યું છે. મને ખબર છે કે આની તાકાત શું છે. મેં અને મારા પત્નીએ સાથે બેસીને નક્કી કર્યું છે કે આપણે આપણા સંતાનોને કેટલી ટેકનોલોજીથી એક્સપોઝ કરવા. નક્કી કર્યું પછી અમારા સંતાનો સાથે અમે બેઠા. એને ખૂબ શાંતિથી સમજાય કે બેટા તારે સારા ડોક્ટર થવું છે, સારા એકાઉન્ટન્ટ થવું છે, સારા સાયન્ટિસ્ટ થવું છે, તારે શું થવું છે? એટલે દીકરી કે મારે સારા આર્કિટેક્ટ થવું છે. ફાઇન. એનો દીકરો કે મારે ડોક્ટર થવું છે. ગુડ. તો કે બેટા તમારે આટલા સારા કક્ષાએ ભણીને તૈયાર થવું હોય તો અત્યારથી તમે આ સ્માર્ટફોન વિથ નેટ વાપરશો એ તમારી કરિયર બગાડશે. એ તમારી યાદશક્તિ ઓછી કરી નાખશે. તમારી મેન્ટલ એનર્જી બીજે ડાયવર્ટ થઈ જશે. તમે સારા ગોલ્ડ મેડલ સાથે સારી સ્કોલરશિપ સાથે નહીં ભણો. બેટા તારે હાર્વર્ડમાં ભણવું છે તો આ ફોન મૂકી દે ઉપર. તું મોટો થઈશ. એની દીકરીને કીધું તું મોટી થઈશ ત્યારે આવા 10 ફોન તને મળશે, પણ એકવાર તું સારું ભણી લે. સ્ટીવ જોબ્સે આ બધી વાતો કરી. એ વાત આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટને લખી કે એ વાત અમને લોકોને એટલી બધી સ્પર્શી ગઈ. પછી બંને સંતાનોને પૂછ્યું. બંને સંતાને કીધું વી આર હેપી. ડેડ એન્ડ મોમ દે હેવ સેડ ફોર આર ગુડ. અમારા સારા માટે જ વાત કરી. હવે જેણે આઈફોન શોધ્યો એને એના બાળકોને હાથમાં આઈફોન નથી આપ્યો. તમારા સંતાનને 12મો કે 13મો જન્મદિવસ હોય અને તમે એને આઈફોન આપો પાછા ગર્વ કરો કે સી ઇટ વોઝ માય ડોટર્સ 12th બર્થડે એન્ડ આઈ ગિફ્ટેડ હર એન આઈફોન. તું મરવાનો ને એ મરવાના બે. યુ આર સ્પોઇલિંગ યોર ચાઇલ્ડ ફ્યુચર. તો તમે બુદ્ધિશાળી કે તમે તમારા બાળક હજી મચ્યોર એજમાં નથી આવે ને તમે ફોન, સ્માર્ટફોન, આઈફોન આપો છો વિથ નેટ ઓન ઇટ. અને સ્ટીવ જોબ્સ મૂર્ખ? ટેલ મી યસ ઓર નો. તમે ડાયા અને સ્ટીવ જોબ્સ ગાંડો? તમે જમાના પ્રમાણે ચાલનારા અને સ્ટીવ જોબ્સ પછાત? બોલો. બહુ સમજીને મોટા સારા પરિવારોમાં, ખાનદાન પરિવારોમાં આ બધો વિવેક હોય છે. આ વાત સાંભળીને ક્રિસ એન્ડરસન, તમે વાંચજો, વેબ પેજ એનું ખોલજો. ક્રિસ એન્ડરસન દુનિયાનું સૌથી મોટું ટેકનિકલ મેગેઝિનનું નામ વાયર્ડ, WIRED વાયર્ડ. એ વાયર્ડ મેગેઝિનના 30 વર્ષ સુધી એડિટર ઇન ચીફ રહ્યા. એટલે કેટલી મોટી પ્રેસ્ટિજિયસ પોઝિશન. ક્રિસ એન્ડરસને આમાંથી પ્રેરણા લીધીને ઘરે જઈને એમના પત્ની સાથે શાંતિથી બેઠા 2 કલાક કે આપણા 3 સંતાનો છે. એકની ઉંમર 17, એકની ઉંમર 14 અને એકની ઉંમર 10 છે. 3 પાસે સ્માર્ટફોન છે. 3 પાસે નેટ ઓન ફોન છે. શાંતિથી વિચાર કરે તો છેલ્લા 3 વર્ષમાં ત્રણેયનું રિઝલ્ટ ડાઉન થતું આવ્યું છે. એના પત્ની કે વાત તો કે જો સ્ટીવ જોબ્સના ઘરમાં નિયમ છે, આપણે આ નિયમ થોડોક સમજાવીને લાવવો જોઈએ. 2 કલાક બેસીને ક્રિસ એન્ડરસન, વાયર્ડ મેગેઝિનના એડિટર ઇન ચીફ, એમણે એમના પત્નીએ બંને સાથે બેસીને નક્કી કર્યું કે આપણે આપણા સંતાનોને આટલો ટેકનોલોજીથી એક્સપોઝ કરવા. અને ત્રણેય સંતાનો સાથે શાંતિથી બેઠા. કલાક બેસીને સમજાય બેટા અમે તમારા દુશ્મન નથી. તમે લોકો ખૂબ પ્રગતિ કરો, ખૂબ સારું ભણો, ખૂબ સારી કારકિર્દી બને એની માટે અમે ચિંતામાં છીએ. એટલે કે અમે પ્રયત્નશીલ છીએ અને અમારી લાગણી છે. બેટા તારે આટલું કરવું જોઈએ, આટલું ના કરવું જોઈએ, અમે અનુભવ પરથી તને કહીએ છીએ. ક્રિસ એન્ડરસન વાત લખે છે. તમે નેટ ઉપર, ગૂગલ ઉપર ક્રિસ એન્ડરસન વાયર્ડ મેગેઝિન શબ્દ નાખજો. ક્રિસ એન્ડરસન લખે છે કે મારા સંતાનો માની ગયા અને ત્રણેય સંતાનોએ અમને
માતા પિતાને પોતાના હેન્ડસેટ સ્માર્ટફોન પાછા આપી દીધા. અમે ત્રણેયના સ્માર્ટફોન લઈને સિમ્પલ ફોન આપ્યા કે બેટા આ વાપરજો, તમે મચ્યોર થશો ભાઈ આવા તમને 10 મળશે. પણ પહેલા એક વખત સારું ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત. તો જો આવા સારા પરિવારોમાં, વિચારશીલ પરિવારોમાં આ વાત છે, એમના સંતાનોને આ વિવેક શીખવાડે છે. અને જો પ્રેમથી સમજાવ્યા તો એ સંતાનો પણ માન્યા, તો તમારા સંતાનોને પણ તમે શાંતિથી બેસીને સમજાવો તો ના માને? હા કે ના? તો આ કરવું જોઈએ. તો પરિવારમાં ઘણી બધી એકતા રહેશે. તો પરિવારમાં ઘણો એકબીજાને સમય આપી શકશો. અને તો તમારા સંતાનો સંસ્કારિત રહેશે. આવા સારા સારા પરિવારોમાં વાત છે. કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું આદિત્ય બિરલા ગ્રુપ, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર બધું જ બનાવે છે આ ગ્રુપ. એ કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યુ હતો. એ કટિંગ હજી મેં મારી ફાઇલમાં રાખ્યું છે. એમાં એમને પ્રશ્ન પૂછ્યો પત્રકાર કે તમે યુ આર અ સેલિબ્રિટી કપલ, તમારો આટલો મોટો બિઝનેસ, તમે ટાઉનમાં રહો છો, ટાઉન ઇઝ સાઉથ મુંબઈ, જ્યાં તમને કદાચ રોજ 5 ઇન્વિટેશન્સ હશે પાર્ટીના, ગેટ ટુગેધર્સના, રિસેપ્શન્સના. તો હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમારો ટ્રાવેલ ટાઈમ, ઓફિસ ટાઈમ, મીટિંગ ટાઈમ, હોમ ટાઈમ, ફેમિલી ટાઈમ, ફ્રેન્ડ ટાઈમ, કીધું તમે મેનેજ કરો છો. ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો. એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે ત્યારે એવરીબડી હેઝ ટુ ડિપોઝિટ ધેર મોબાઈલ વિથ ધ મધર. રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ મધરને આપી જ દેવાનો. પત્રકારને બહુ આશ્ચર્ય થયું. પત્રકારે કહ્યું કે વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? જાણે આપણે મોબાઈલ વગર જિંદગી હોય જ નહીં એવી રીતે. પત્રકાર મૂંઝાઈ ગયો બિચારો કે ઇવન કુમાર મંગલમ બિરલા? તો કે યસ, કુમાર મંગલમ બિરલા એટલે હી ઇઝ ધ એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ આદિત્ય બિરલા ગ્રુપ. એના મધર એટલે આદિત્ય બિરલાના વિડો, આદિત્ય બિરલા ધામમાં ગયા, એમના વિધવા પત્ની એટલે કુમાર મંગલમના મધર. કુમાર મંગલમે પણ આપી દીધો? તો કે એમને પણ આપી દીધો. પત્રકારે કુમાર મંગલમ બિરલા સામે જોયું કે યસ આઈ ઓલ્સો ગીવ. તો પત્રકાર કે વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? તો કે વી સિટ ફોર ફેમિલી ડિનર. 8 વાગે બધા ડાઇનિંગ ટેબલ ઉપર આવી જ જવાનું. બધા અડધો કલાક શાંતિથી સાથે જમીને પછી અડધો પોણો કલાક બેસીને બધી ફેમિલી હિસ્ટ્રીની વાતો કરીએ, ડેઝ હેપનિંગ્સની વાતો કરીએ. બહુ મજા આવે છે. સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ ટાઈમ મોર ફોર આવર ફેમિલી. પછી તો કે 9:30 વાગે મધર છે બધાને મોબાઈલ ફોન પાછો આપે 10 મિનિટ માટે ચેક કરવા માટે, અર્જન્સીઝ અને ઇમરજન્સીઝ, બાકી બધાએ પાછું મૂકી દેવાનો પોતપોતાના રૂમમાં. પછી પોતપોતાની એક્ટિવિટી કરતા હોય કરે. તો જો આવા સારા પરિવારમાં આવા વિચાર છે, આપણને આ બધી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી છે, આજે મહંત સ્વામી મહારાજ કરે છે કે તમે તમારા સંતાનોને ટેકનોલોજીનો વિવેક શીખવાડજો જ, નહીં તો કુટુંબમાં ક્યારેક પ્રશ્ન આવશે, વિખવાદ ઊભો થશે, પ્રશ્ન ઊભો થશે, કે મોટી અકલ્પનીય વાત આવીને ઊભી રહેશે. આટલા શબ્દોમાં તમે સમજી જજો શું શું આવી શકે. તમે જોયું તો છે બધું, સમાજમાં વચ્ચે રહો છો અને પરિવારમાં એકતા તૂટશે, સંપ તૂટશે અને અશાંતિ થશે. તો ગઈકાલે જ એક હરિભક્ત, મુંબઈના હરિભક્ત, એમનો સાહજિક જ ફોન આવ્યો કે સ્વામી આઈ એમ લોસ્ટ. એવું કેમ? તો કે મારા દીકરા દીકરી બંને ત્યાં યુએસ મળતા હતા. માય ડોટર હેઝ ડિસાઇડેડ ટુ મેરી અ જ્યુ એન્ડ માય સન હેઝ ડિસાઇડેડ ટુ મેરી અ જર્મન. કે સ્વામી આઈ લોસ્ટ માય સન એન્ડ ડોટર બોથ. હવે પછી ક્યાં પરિવારના ભેગા રહી શકે? કારણ કે કલ્ચર પછી ભેગું નથી થવાનું. હવે તો બંને મેચ્યોર છે એટલે માતા પિતાએ છૂટ આપવાની છે લગ્ન માટે, કરી નાખશે. પણ પછી ઘરમાં આપણું કલ્ચર, જર્મન કલ્ચર ને પછી પેલું જ્યુ કલ્ચર બધું ભેગું કેમનું થાય, કે રીતે વ્યસન શું થાય? પછી ઘણા બધા પ્રશ્નો આવે. પછી પરિવારમાં એકતા રહે, તમે કહો સંપ રહે, આનંદ રહે, નહીં થાય. માટે એ આપણે ગેજેટનો ઉપયોગ વિવેકથી શીખવાડવાનો. અને છેલ્લી વાત કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. આપણે બધા તો નિષ્ઠાવાન હરિભક્તો છીએ, આપણને બધાને નિષ્ઠા છે, સમજણ છે, સેવા ભક્તિ કરીએ છીએ, પણ એ આપણી પરંપરામાં ચાલુ રહેવી જોઈએ. અહીંયા અમે જોયું છેલ્લા 5-6 દિવસથી રહીએ છીએ
ઘણા બધા હરિભક્તો આપણા બહુ જ સારા નિષ્ઠાવાન હરિભક્તો છે, પણ એમના સંતાનોને હજી એમના જેટલો સત્સંગ ઘણા બધાને દ્રઢ નથી. તે તમારે પ્રયત્ન કરવો જોઈએ. તમે પૂજાપાઠ તિલક કરો છો, પણ તમારા સંતાનો નથી કરતા. તમે સેવા કરો છો, પણ દરેકની વાત નથી આવી, પણ ઘણા બધા અમે જોયા. તો તમારે નાનપણથી એનામાં સંસ્કાર નાખવા પડે. નાનપણથી બાળકને તમારે મંદિરે લાવી દર્શન, દંડવત, પ્રદક્ષિણા એ બધું કરાવવું પડે. બાલ મંડળ, કિશોર મંડળ કરાવવું પડે. તો પરિવારમાં એ સત્સંગના સંસ્કાર રહેશે તો ઘણી શાંતિ રહેશે. તમને મોટી ઉંમરે શાંતિ રહેશે. એની માટે આપણને પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાની વાત પૂછી છે. એક અહીંયા બેઠા છે કેટલા હરિભક્તો અઠવાડિયે એકવાર પણ ઘર સભા કરતા હોય, આંગળી ઊંચી કરો તો ફેથફુલી, આખી મોટી આંગળી ઊંચી કરો એટલે ખબર પડે. જો આપણે 15 જણા છીએ અને આપણે બેઠા છીએ ઘણા બધા, તો કદાચ આ શિબિરના માંથી એક સારો નિયમ લઈને જજો કે પ્રમુખ સ્વામી મહારાજની જીભના કૂચા વળી ગયા. ઘર સભાની વાતો કરતા કરતા એવું કહેવાય, પ્રમુખ સ્વામી મહારાજની જીભના કૂચા વળી ગયા. ઘર સભા કરો. અને આ એક ડાયમેન્શન એવું હતું જેમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજને હરાવી દીધા. આપણે બધા ભેગા. કેમ ખબર છે? એમની તો આગ્રહ હતો કે તમે રોજ કરો, પણ પછી બધા પરમહંસોના પગલે સંતો ઘરે ફરીને રિપોર્ટ મળ્યા ને, સ્વામી કે આરું અઠવાડિયામાં 2 વખત કરે. એટલે આમાં તો આપણે બધા ભેગા થઈને પ્રમુખ સ્વામી મહારાજને ડિફીટ કરી દીધા. પ્રમુખ સ્વામી મહારાજને લેવલ ડાઉન કરવું પડ્યું કે અઠવાડિયામાં 2 વખત તો કરો. તમે 20 મિનિટ માટે ઘર સભા કરો, ભગવાનનું નામ સ્મરણ, આપણા સત્શાસ્ત્રોનું વાંચન, અને એકવાર તમને આપણા જીવન ચરિત્રોમાં રસ પડશે. ભગવાન સ્વામિનારાયણથી માંડીને આજે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પણ પુસ્તકો પ્રકાશિત થવા માંડ્યા. તો તમે બધા પ્રસંગો સાંભળશો, એકવાર તમને રસ પડશે ને, પછી સત્સંગની એટલી બધી જડતા થશે અંતરમાં, તમને વાંચ્યા વગર સુવાનું મન નહીં થાય. કોક દિવસ નહીં વંચે તમને અધૂરું હોય એવું લાગશે. અને એ આપણા પરંપરા, મહારાજે તો લખ્યું છે કે ભગવાન અને સંતના ચરિત્રમાં અપાર શાંતિ છે. હવે એ ચરિત્રનું વાંચન રોજ આપણી ઘર સભામાં થતું હોય, એ ચરિત્રોમાંથી આપણે ઘણી બધી શીખ મેળવી શકતા હોય. આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ પ્રશ્ન આવે ને, એ ક્યાંક ને ક્યાંક મહારાજ ગુણાતીયન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં, જોગીમાં, પ્રમુખ સ્વામી, મહંત સ્વામીના જીવનમાં બન્યો જ હોય. તમે માર્ક કરજો. સીધી કોપી કરવાની, બરોબર આવું મારે વર્તાય, આવું મારે બોલાય. પછી ભલે આપણા સ્વભાવને લઈને સંપૂર્ણ પ્રમાણે ન કરી શકીએ, પણ વિચાર તો આવે એક વખત, તો પણ પરિવારમાં શાંતિ રહે. પરિવારમાં એક જણો બોલી ગયો, ધારો કે ઊંચા સાથે બોલ્યો, પ્રમુખ સ્વામી મારે સલાહ આપતા હતા, પરિવારમાં એક જણો ગુસ્સો થઈને બોલવા માંડે ને, બાકીને બધા ચૂપ રહેવાનું. આ પ્રેક્ટિકલ. એ ખોટો હોય ને તોય ચૂપ રહેવાનું. શું પ્રસંગ યાદ કરો કે ભગતજી મહારાજ સવારે સ્નાન કરવા ગયા અને એક સાધુ એમને સવારના પહોરમાં મંગળા આરતી પહેલા પ્રવચન કર્યું. એટલે કે એમ કે ભગતજી મહારાજને રીતસર ગાળો દીધી. તો ભગતજી મહારાજે શું કર્યું? ઊભા રહ્યા, કોઈ રિએક્શન જ નહીં, સ્માઈલ, સાધુરામ, જય સ્વામિનારાયણ. લો, આ વાત આપણે પરિવારમાં એક શીખીને બેઠા હોઈએ તો આવી તો 1000 વાતો આપણી પરંપરામાં. ઉત્તમ જીવન જીવવા માટે આપણી ગુરુ પરંપરાના જીવન ચરિત્રો આપણે વાંચીએ તો આપણને કેટલી બધી સમજણ અને કેટલા પ્રકારના વર્તનની શુદ્ધિ મળે. માટે આ ઘર સભા છે. એટલે આપણે આ શિબિરમાંથી આટલો નિયમ તો લઈને જવાનું જ. આપણે અત્યારે અઠવાડિયે એકવાર શરૂ કરો, અઠવાડિયે 2 વારની આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે. માટે તમે કરશો, 20 જ મિનિટ કાઢવાની છે રાત્રે. 20 મિનિટ નીકળે કે ના નીકળે? જમવા માટે ટાઈમ નીકળે, નાવા ધોવા માટે નીકળે. ખાલી અરીસા સામેનો ટાઈમ અડધો કરી નાખશો ને તોય ઘર સભા થઈ જશે. સોશિયલ મીડિયાનો ટાઈમ ઓછો કરી નાખશો તોય ઘર સભા થઈ જશે. માટે આપણા ગુરુની આજ્ઞા છે તો આવા બધા પ્રકારની શાંતિ. ડોક્ટર નિલેશ છે, એક છેલ્લો પ્રસંગ પૂરું કરું. લંડનમાં ડોક્ટર નિલેશ છે, પોતે ડેન્ટિસ્ટ, આપણા બહુ નિષ્ઠાવાન હરિભક્ત. એના વાઇફ પણ પ્રોફેશનલ છે, એ પણ જોબ કરે. એમને આ ઘર સભાની વાત મનમાં એકવાર બેઠી. સભામાં રીતે વાત થઈ હશે ત્યાં લંડનમાં રવિવારની સભામાં. એમને આ વાત બેઠી કે આપણે આ કરીએ. એમના વાઇફે વાત કરી, વાઇફ કે મને પણ ગમ્યું, આપણે આ કરીએ. અને ઘર સભા એમને ઘરે શરૂઆત કરી. પહેલા અઠવાડિયામાં 1 કે 2 વાર કરી. હવે તો કે ઘર સભા વગર આમ ઊંઘ જ ના આવે. એ થવી જ જોઈએ, એનો આનંદ જ આવે છે. એ ખૂબ જરૂરી છે. એકતા અને સંપ માટે
આપણે ચોક્કસ પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. તમે જો અત્યારે પરિવારમાં ઘણા બધા પ્રશ્નો છે. કદાચ મેં કહ્યું હશે કે અત્યારે 100 જેટલા કેસીસ ફેમિલી કોર્ટ્સમાં ચાલતા હોય, એમાંથી 65% કેસ તો બધા સાસુ વહુના ઝઘડાના છે. એવી રીતે બાપ દીકરાના ઝઘડાના હોય, ભાઈ ભાઈના કંઈ ધંધાકીય પ્રશ્નો હોય, એટલે બધા પ્રશ્નો ખૂબ ચાલતા હોય. અને વળી બાપ ધામમાં જાય તો એક બે દીકરા ને એક બે દીકરી હોય, બધા 4-5 જણા બધા પ્રોપર્ટી માટે ઝઘડે. સગા ભાઈ બહેન કોર્ટમાં પ્રોપર્ટીઝ માટે જાય. તમને ઘણા બધા અનુભવ થયા હશે. એટલે ખૂબ વિખવાદ અથવા તો કુસંપ અથવા તો સંપની ભાવના નહીં, અથવા તો એકતા જાળવવી એનો મહિમા નહીં, એના લીધે અશાંતિ દરેકને વર્તતી હોય. પણ થોડોક પ્રયત્ન કરવો જોઈએ, થોડીક સમજણ રાખવી જોઈએ, થોડુંક જતું કરવું જોઈએ. કારણ કે હવે પરિવારના રૂપમાં આપણે બધા એક સાથે ઘરે આવ્યા છીએ. તો ફેમિલી ઇઝ અ ડિવાઇન યુનિટ. દરેકે એટલે કે પરિવારજનો તમામ, તમે 3, 4, 5, 6 જણા જેટલા હો, માતા પિતા હોય, એક બે સંતાન હોય, અને કદાચ 1 કે 2 વૃદ્ધ માતા પિતા સાથે હોય, તો તમે જે 4, 5, 7 જણા છો ઘરમાં, એ બધાએ એકવાર બેસીને નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે ભેગા તો રહેવાનું, અને ભગવાને આપણને ભેગા કર્યા છે આ સંબંધમાં. કર્મ સંબંધ છે, ઋણનો સંબંધ છે. તો હવે આપણે સમજીને સાથે રહીએ તો દરેકને આનંદ આવશે. નાની નાની વાતો માટે તકરાર કરીશું, નાની નાની વાતો માટે ઊંચા સાથે બોલવા માંડશું, તો આમાં કોઈને આનંદ નહીં આવે. અને આપણે કંઈ છૂટું પડવાનું તો છે નહીં. 5, 10, 15 વર્ષથી ભેગા છીએ, હજી 15, 25 વર્ષ ભેગા રહેવાનું છે. એવું બેસીને એકવાર નક્કી કરી નાખવું પડે, નિર્ણય લઈ લેવો પડે કે આપણે 5, 10, 15, 25 વર્ષથી ભેગા છીએ અને હજી બીજા 15, 25 વર્ષ ભેગા રહેવાનું છે. તો હવે આવી રીતે ઝઘડતા રહેવું છે કે થોડું મોટું મન કરીને જતું કરવું છે? મારા તરફથી તમને શું અપેક્ષા છે એ કહો. મારી જે ભૂલ હોય એ કહો, તો હું સુધારું. અને તમારાથી વાણીથી, વર્તનથી મને જે પ્રશ્ન છે હું કહું. આપણે ખુલ્લા મને એકવાર બેસી લઈએ અને વાત કરી લઈએ. એટલું થાય નહીં, એટલું કરે નહીં, અને આખો દિવસ મનમાં પ્રશ્ન ઘોળાયા કરે કે આ કેમ આમ કરતો હશે, આ કેમ આમ બોલ્યો હશે. એટલે પારિવારિક એકતાથી શાંતિ માટે પ્રથમ વાત આ છે કે પરિવારમાં બેસીને શાંતિથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જો કંઈ મનભેદ રહેતો હોય, મતભેદ રહેતો હોય તો, અને ક્યાં કોણે કેટલું જતું કરવાનું છે એ નક્કી કરી નાખવાનું. ક્યાં કોણે કેટલું જતું કરવાનું છે એ નક્કી કરી નાખવાનું. એટલા માટે વારે વારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપણા સત્શાસ્ત્રોનું વાંચન કરવું. રામાયણ હોય, મહાભારત હોય, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર હોય, શ્રીમદ ભાગવત હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, આપણી ગુરુ પરંપરા છે, ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને આજે મહાન સ્વામી મહારાજ સુધીના જીવનના પ્રસંગો એટલા માટે વાંચવાના કે આ બધા પ્રસંગો તમે વાંચી રાખ્યા હોય ને, તો આપણે અહીંયા બેઠા છીએ શું કામ? આખી પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી છે. દરેકને એના જીવનમાં કોઈ પણ પ્રસંગ બને ને, એ ક્યાંક તો બન્યો જ હોય, એ શાસ્ત્રમાં હોય જ. તમારા જીવનનો તમે કોઈ પણ પ્રસંગ લો, ઘરે જઈને અંતરદ્રષ્ટિ કરજો. અત્યારે બની રહ્યો હોય એવો, ભૂતકાળમાં બની ગયો હોય એવો, એ ક્યાંક ને ક્યાંક તમને રામાયણ, મહાભારતમાં, ભગવાન સ્વામીના જીવન ચરિત્રમાં, કોઈ ભક્તોના ચરિત્રમાં, પ્રમુખના જીવનમાં બનેલો દેખાશે જ. એ વખતે એ ગ્રંથો વાંચી રાખ્યા હોય તો તરત આપણે રિલેટ કરી શકીએ કે બરોબર છે, આ પ્રસંગ જે મારે બન્યો અહીંયા બનેલો, હવે મારે એમાં કેવી રીતે વર્તવાનું, તો એ મહાન પાત્રો કેવી રીતે વર્ત્યા, શું વિચાર્યું, બસ એટલું જ કરવાનું. સીધું કોપી કરવાની, એટલે કોઈ સોશિયલ કાઉન્સેલિંગની જરૂર જ નહીં. સીધું સ્પિરિચ્યુઅલ કાઉન્સેલિંગ.
તમે રામાયણ બરોબર વાંચી રાખ્યું તો એટલીસ્ટ ઘરમાં જે પ્રશ્ન ઉભો થાય એમાં તમને તમારો રોલ તો ખબર પડે. અને યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વડ. એવી કહેવત છે. પ્રોબ્લેમમાં તમને તમારો રોલ ખબર પડે ને કે એક્ઝેક્ટલી મારો આમાં પોઝિટિવ નેગેટિવ કેટલો રોલ છે પર્સન્ટેજમાં, તો ઇટ ઇઝ હાફ સોલ્વડ. તમે રામાયણ વાંચી રાખ્યું બરોબર ને તમારા ઘરમાં અથવા તમને કઈ પ્રશ્ન ઉભો થાય તમને એટલી તો ખબર પડે કે આ પ્રસંગમાં કે આ પ્રશ્નમાં દશરથ છું, રામ છું, કઈ છું કે પછી મંથરા છું, એટલી તો ખબર પડે. એટલા માટે કે આપણે આ બેસીને શાંતિથી આવા સત્શાસ્ત્રોનું વાંચન કર્યું હોય તો પ્રશ્નનું નિરાકરણ થાય, પ્રશ્નમાં આપણો રોલ શું છે આપણને ખબર પડે, અને બેસીને બધી સ્પષ્ટતા કરી હોય શાંતિથી, ખૂબ સારી રીતે આપણે એ પ્રશ્નનું નિરાકરણ લાવી શકીએ. અને એકવાર એ પ્રશ્નનું નિરાકરણ આપણે સારી રીતે લાવ્યા સ્થિરતા આવી જાય અને દરેકને સુખ શાંતિ રહે. એટલે પહેલો એક ઉપાય આ છે. બીજો એક ઉપાય છે પરસ્પર પ્રેમ, પરસ્પર હૂંફ, લાગણી એ હંમેશા રાખતા રહેવી. કારણ કે હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ સોસાયટી. હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ નેશન. હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ વર્લ્ડ. દરેક સદગુણો આપણને ઘરમાંથી પ્રાપ્ત થાય છે. દરેક સુટેવો આપણને ઘરના પરિવારોમાંથી જ પ્રાપ્ત થાય છે. અને એનું રિવર્સ પણ સમજવાનું. દરેક કુટેવ નાનપણથી બાળકને અને દરેક નાની પ્રકારની કે મોટા પ્રકારનો કુસંસ્કાર એ પણ ઘરના પરિવારમાંથી જ પરિવારજનમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે આપણે આપણા પરિવારજન સાથે સમય આપીને શાંતિથી સમય ગાળવવો જોઈએ, જેથી કરીને આપણે એને સારી રીતે સંસ્કારિત કરી શકીએ. તો પણ પરિવારમાં શાંતિ સ્થપાઈ જશે. અત્યારે તો આ ન્યુક્લિયર ફેમિલી છે, બધા સ્પેસ કન્સ્ટ્રેન્સ હોય, જોબ દૂર કરવા જવાની હોય, બીજા ત્રીજા ઇશ્યુઝ હોય, એટલે બધા 2-3 જનરેશન 6 ઘરોમાં હવે જોવા મળે છે કે સાથે રહેતા હોય. અહીંયા બેઠેલા આપણે બધા લગભગ આપણને નાનપણમાં આપણા દાદા દાદીની છત્ર છાયા બધાને મળેલી, અને આપણે અહીં બેઠા છીએ બધા લોકોએ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ મહાભારતની વાતો સાંભળેલી. પણ હવે તમારી 3rd જનરેશનને અત્યારે એ નસીબમાં નથી. થેન્ક્સ ટુ યુ. તમારા 3rd જનરેશનમાં એ નસીબમાં નથી. કારણ કે તમે બધા ઘણા જે બુઢા થઈ ગયા છો ને માથે દોડાવાર થઈ ગયા છે ને 65, 70, 75 થઈ ગયા, તમને હજી આ ઉંમરે સોશિયલ મીડિયા અને ટીવી એટલું વાલું